जय माताजी मित्रों, जय विहोतમાં। तो फरीથી મારા લાડકવાયા વિહોતમાં ચેનલ પર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે અને લીંબુની જરૂર તો આપણને બહુ પડતી હોય કે લીંબુનો શરબત બનાવવો હોય તોય લીંબુની જરૂર પડે અને રસોડામાં કોઈ પણ આપણે શાક કે સબ્જી બનાવીએ તો પણ લીંબુની જરૂર પડે છે। તમે માર્કેટમાં લીંબુ લેવા જાઓ તો 200 થી 300 રૂપિયા કિલો લીંબુ મળે છે અને બહુ મોંઘા લીંબુ મળે, પૈસા આપતા આપણને લીંબુ મળતા નથી। તો મિત્રો તમે લીંબુ તો બજારમાં લેવા જાઓ છો, મોંઘા લીંબુ લાવો છો, પણ જો આપણા ઘરે લીંબીનો છોડ હોય અને લીંબીનું ઝાડ હોય તો લીંબુ આપણને 12 માસ લીંબુ જોવા મળે છે। અને લીંબુ તો બધી જ વસ્તુમાં કામ લાગે છે અને લીંબુ એક એવું ઉપયોગી છે કે આપણા શરીરમાં કોઈ પણ તકલીફ હોય ને તો લીંબુનો શરબત બનાવીને પીવાથી આપણા શરીરને રાહત પણ મળે છે। તો હવે આપણે ઘેર જ લીંબીનો છોડ ઉગાવવાનો છે, એની હું તમને જબરદસ્ત આજે સ્ટીક બતાવું છું। તો લીંબીનો છોડ આપણે કઈ રીતે ઉગાડવાનો એ તમને બતાવું કે લીંબી તો તમને કોઈ પણના વાડામાં કે ઘર આગળ તમને મળી જતું હોય લીંબીનું ઝાડ, તો અહીંથી તમારે આવી લીંબીની ડાળી એક કાપી લાવવાની છે। આટલી જાડી અને આટલી જ પાતળીને આવી જ તમારે કાપવાની, બહુ જાડી નહીં કે બહુ પાતળી નહીં, અને એક વેચની આવી તમારે ડાળી કાપી લાવવાની છે। તો મિત્રો આપણે લીંબીનો છોડ રોપવાનો છે, પણ મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહેજો કે આપણે લીંબીનો આ જે ડાળખી છે એ કેવી રીતે રોપીએ છીએ, એમાં શું શું નાખીએ છીએ, શું નાખીને એને ઉગાડવાની છે, અને 10 દિવસની અંદર આ લીંબીના ડાળખી છે એની પર પોખડી આવી જાય। પણ એના માટે તમે અમારો પૂરેપૂરો તો 10 દિવસની અંદર જ આ જે ડાળી છે એની પર પાંદડો આવી જશે, પોખડીઓ ફૂટી જશે, એ હું તમને આજે સ્ટીક બતાવીને આવી જ જશે। તો અમારી સાથે તમે વિડીયોમાં બન્યા રહેજો કે આ ડાળી અમે કેવી રીતે રોપીએ છીએ, એની અંદર શું નાખીએ છીએ અને કેવી રીતે આ ડાળી અમે પાનો આવી જશે એ તમને આપણે કઈ રીતે કલમ કરીએ છીએ તો એના ઉપર 10 દિવસની અંદર પોખડી આવી જશે। તો તમે અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો, તો અમે તમને મારો વિડીયો પૂરેપૂરો જોશો તો તમને ખબર પડી જશે કે અમે લીંબીનો છોડ કેવી રીતે કલમ કરીએ છીએ, એમાં શું નાખીએ છીએ, કઈ સામગ્રી નાખીએ છીએ, તો હું તમને આ વિડીયોમાં બતાવું છું। જો તમારા પાસે તેલનું ડબલું હોય કે ગમલો હોય તો એની પર તમે કલમ કરી શકો છો। અમારી કને ગમલો નથી એટલે અમે આ તેલનું ડબલું લઈ લીધું છે અને આવી રીતે કાપી લીધું છે। અને તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ડબલું કાપ્યા પછી તમારે આવી રીતે એને હોલ કરી દેવાના છે। આવી રીતે તમે હોલ કરીને એની અંદર જો આ લીંબીનું કલમ કરશો ને તો જે અંદર તમે પાણી વેરશો ને એ બધું નીકળી જશે, અને જો નીકળે નહીં ને તો તમારી લીંબીના જે મૂળ હશે ને બધા કોવાઈ જશે। એટલે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે ડબલું લો કે ડોલ લો એની અંદર તમારે ચોફેરથી નીચેથી કાણા પાડી દેવાના છે। તો તેના માટે આપણે જો ગમલામાં રેતી ભરી દીધી છે, આ ડબલું જે આપણે કાપ્યું હતું ને એની અંદર આપણે રેતી ભરી દીધી છે। તમે માટીમાં પણ આ જે ડાળખી છે ઉગાડી શકો છો, પણ માટીમાં શું થાય કે તમે આવી રીતે માટીમાં ભરી દો બરાબર, અને જે એની અંદર જે માટી ઠવાઈ જાય છે, ફીટ થઈ જશે, એટલે એની અંદર હવા ઉર્જા જશો નથી, એટલે તમારી ડાળખી ફૂટે તો ખરી જ પણ એને વાર લાગે। અને જો તમે રેતીમાં આવી રીતે રોપશો ને તો તમારી ડાળખી 10 દિવસે એના પોખડી આવી જશે, કારણ કે રેતી પોચું પદાર્થ છે અને એના અંદર હવા ઉર્જા જાય ને એના લીધે ડાળખી ફૂટવાથી ઝડપથી ફૂટી જશે। હવે આપણે ડાળખીની કલમ કઈ રીતે કરવાની છે એ હું તમને બતાવું। જો તમારા ઘરે તાજી એલોવેરા હોય છોડવો તો તમે લાવી શકો છો, મારી કને અત્યારે મોજૂદમાં નથી એટલે મેં એલોવેરા જેલ લઈ લીધી છે। આ એલોવેરાને લઈને આવી રીતે તમારે હાથમાં કાઢી લેવાની છે। જો આપણે હાથમાં જેલ, અને જે પાછળનો ભાગ હોય ને ડાળખીનો પાછળનો સાઈડ એ તમારે આવી રીતે બરાબર એને લપેટી દેવાનું છે। આમ જો આવી રીતે મેં આ જેલ લપેટી દીધી છે। હવે આની અંદર આપણે હવે લીંબડીએ એલોવેરા જેલ તો લગાવી દીધી છે, પણ આ રેતીમાં આપણે પાણી કેટલું નાખવાનું છે એ હું તમને બતાવું। બહુ તમારે અતિશય પાણી નથી નાખવાનું, રેતી ગુનગુની એકદમ ભીની થઈ જાય એવી રીતે તમારે રેતીની અંદર આ ગમલામાં આવી રીતે તમારે ચોફેર પાણી નાખવાનું છે, જેથી નીચણ પણ રેતી એકદમ ઢીલી રહે, અને બહુ પાણી તમે નાખશો ને તો રેતી તમારી ઠવાઈ જશે, એટલે આપણે બહુ પાણી નાખવાનું નથી। તો આ ડાળી છે ને આપણે રોપવાની છે, પણ તમારે કેટલી રોપવાની એનું ધ્યાન રાખવાનું છે। આટલી તમારે 2 ઇંચ જ રોપવાની છે, જો તમે વધારે ઊંડી નાખી દેશો તો પણ તમારી કલમ થાય નહીં, એના પોન આવે નહીં। તો જોઈ લો આ રીતે આપણે હા, અને આવી રીતે તમારે આમ સાઈડમાંથી આવી રીતે દબાઈ દેવાનું છે બરાબર। તો હવે આપણે ડાળી તો રોપી દીધી છે, પણ એની ઉપર તમારી કંઈ ડબલું હોય કે પોલિથીન હોય કે જે હોય તે એની ઉપર આપણે ઢાંકી દેવાનું છે, કારણ કે અત્યારે ગરમી બહુ પડે છે અને ગરમીના શેકના લીધે જે આપણે કલમ કરેલી ડાળી છે ને એ સુકાઈ જશે, એટલે એના પોન આવે નહીં, એટલે એની ઉપર આપણે આવી રીતે ડબ્બું ઢોંકી દેવાનું છે। આ ડબ્બું ઢોંક્યા પછી હવે કમ્પ્લીટ આપણે 10 દિવસે આને ખોલીશું। તો હું 10 દિવસે તમને આ જ વિડીયોમાં બતાવીશ કે આ જે કલમ કરી છે એના પર ડાળી ફૂટી શક નથી ફૂટી, કે એના પર કૂપરો આવી શક નથી આવી, એ તમે આ વિડીયોમાં બનાવી રહેજો તો તમને આ જ વિડીયોમાં હું બતાવીશ। તો ચાલો મિત્રો હું તમને ડબલું ખોલીને બતાવું કે આપણી ડાળી કેવી રીતે ફૂટી છે।
જોઈ લો 10 દિવસની અંદર જે આપણે કલમ કરી હતી લીંબુડીની એની અંદર કેટલા સરસ પાન આવી ગયા છે. તો તમે જોઈ શકો છો ને આની અંદર અમે 10 દિવસ સુધી પાણી નાખતા રહ્યા હતા અને આ લીંબીના જે કલમ કરી હતી એની ઉપર પાન આવી ગયા છે. તમે જોયું ને આપણે પેલી લીંબડીની કલમ કરેલી 10 દિવસમાં એના ઉપર પાન આવી ગયા છે. આવી ને આવી બીજી સ્ટીક છે, તમારે આવી રીતે લીંબડીનું ડાળું અંદર રોપી દેવાનું છે અને 10 દિવસ સુધી તમારે તડકામાં 4-4 કલાક મૂકવાનું છે. અને 1 મહિનો થાય ને, મહિના પહેલાં તમારે આને કાઢવાની નથી. 1 મહિના પછી તમે આને ઉપાડી અને જમીન પર રોકશો ને તો તમારી લીંબુડી ઉગી જશે. જો તમે મહિનાની અંદર કાઢીને રોપશો ને તો તમારી લીંબુડી સુકાઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી લાડકવાય વિહોતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય.